તો હેલો ગાઈસ, ગુડ નાઇટ, જય માતાજી. તો ગાઈસ એવું છે ખબર ના ના ખાવાનું તો છે પણ કહેવાનો મતલબ એવું છે કે ખાસું વધનાર પડે છે એટલે ગુડ નાઇટ તો ના કહેવાય પણ ઓહ અને આજે આપણે બનાવવાનું છે. શું બનાવવાનું છે મમ્મી? પોજો શું બનાવવાનું છે? પોજો પોજો કેમ મને પૂરા માટો પાણી થાય છે તો હું માટી પાણી થાક ના લાગે પોજો કરી ખવડાવીએ. બરાબર એટલે માટી ઉપાડી છે. મમ્મી કઈ વાત કરો છો તો માટી ઉપાડી છે પોજો ખાવું એટલે થાક ઉતરી ગયો. ના હું તો પણ પોજો ખાઈએ તો સારી ઊંઘ આવે કે યાર. થાક લાગ્યો છે એટલે બધું મરી મસાલા કૂટી નાખી તો ભાઈ હેતામાં જ લાવ્યો છું ફોજ અને આ છે બધા મરી મસાલા અરે બોલું છું લહણ અને ઓમાં બધું ખંડાય છે બરાબર અને મારે તો ખોડવાનું છે ખોડાય હેડો ખોડાય બસ બરાબર. તો ભાઈ મારે નાવા તો શું છે એટલે હું ઉઘાડું છું એટલે હું મને બતાવતો નહીં એમ. અને જે માણસ મારો પહેલો બ્લોગ આરે જોવા આવ્યા હોય ને એ પહેલા લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો. પછી હું નહીં ભાઈ આવું છું તો મારું ચમકતો ચહેરો બતાવું છું. ચમકતો ચહેરો એ કેવું આવે સારું. ઓ વાહ ભાઈ મમ્મી એમ કે છે કે પોચો બનાવી છે જોજો. આજ મગજમારી કરવાના આ તો ભાઈ માટી પાણી કંટાળ્યો છે બધો તો આ તો આવતા ના ખાવા પછી આવજો. આવું ખાવા તો આવશે તો ખવડાવી દેવું એડો ને અને પશુ કોકદારો આવશે તો પશુ કોકદારો ખવડાવ ખાઈ લેજો બાજુ છો બરાબર. તો હું નહીં નાખું છું અને તમે હાલ આરે બધું કરો અને ગાઈડ કરો ને હું નહીં નાખીને આવું છું અને પછી આરે બધું સેવ રીતના બનાવશે ને એ બતાવીએ છીએ. અને પેલ બાજુ હમણાં આપણે ડોકા કાઢીને મેળ્યા છે એટલે બધું જ બતાવીએ છીએ બધી પ્રોસેસિંગ. તો હેડો તમે હું ફટાફટ નહીં આવું તમે તો ગાઈસ હું નહીં આવ્યો છું અને આવ્યો છું હું પાછું બરાબર. અને વેલણીઓ બનાવીએ છીએ બરાબર. તો જો હાલ અમે શું કોમ થાય છે હું આવ્યો ને એટલી કરો એકાનો લોટ બંધ થઈ ગયો છે અને અમે આ રીતના જુઓ હા આ રીતના હું પેલું કરું છું બરાબર. અને એ પછી આ રીતના થાળી મેલી છે ને પાણી વેડી છે અને પછી મોડશી આવી રીતના ડોકા મેલીને તો અરે આપણે હમણાં કહેતા હતા ને કે ડોકા કાઢ્યા છે તો એના ડોકા કાઢ્યા છે બરાબર. તો એ રીતના આ મારા મેક ને એ રીતના જુઓ હા એ રીતના મેખી પછી વેલણીઓ ઉપર મેખી આપણે બતાવતા જ રહીએ છીએ પણ આ રીતના માં મમ્મી બે જણો બનાવે બરાબર આ રીતના. અને આમાં આવી રીતના વૈકણ મોડશી પછી મેલ દે ચૂલા ઉપર. તો લોટ તૈયાર કરી દીધો છે અને આ રીતના બધો બનાવશે. તો તમે આ રીતના બનાવો છો તો તમને શું લાગે છે? ટ્રાય કરી દો. હા તમે ટ્રાય કરી દો કે તમને ખબર પડે કેવું લાગે છે. વાત તો હાજી છો. તો ભાઈ શ્યાન આવે હા શ્યામ માર નહીં ખાવાનું. કારેલો તો ગમતો જ નહીં પણ કરવાનો હું. અને શું કેવું છે મારું હું તને એક વાત કહું અને આ ઓને વાત કહી દઉં એ ઓન બરાબર. તો હવે આવી રીતના અમે પેલા લોટ બધા એટલે પેલા અમે કે તું શાકજે તે અમે શાખે ને એક તો આમ એવું ભાવન કસવાને કે પેલો બનાવે ને એના મરી ખાવા માંડે. હા ક્યાં હે કોઈ તો બતાવી હતી હો લ્યો ના ના કાંઈ એવું ના વિચારતા કે આળો છો અસલ બનાય. તો અસલ બનાયા છો ભાઈ. અને અરે આવી રીતના બનાવશે માસુમાં મોડવા માંડશે તો મારી ના હોય તો થોડો મોડો એટલે આપણે બતાવીએ. હા હા એમ તો એરા પાછો સ્ટ્રક્ચર રેડી કરે છે કારણ કે એ સારું સ્ટ્રક્ચર હોય ને તો અંદર ને અસર પોણી હોય ને એટલે હા એટલે એની શીખર સ્ટ્રક્ચર એટલે તો હું કહેવાય તો મને ખબર નહીં પણ એની ઇમારત તૈયાર કરવી પડે.
હા પણ આપણને ઇંગ્લિશ ના આવડતું તો હોય. શું કોક બોલો ના કહું, તમે જ છો. ઇંગ્લિશ વાહ બોલતા નહીં. વાત તો આછી છે કોઈ કાંઈ કોઈ અમેરિકા થી તો કોઈ આવી નહીં કે તો પછી ગુજરાતી બોલો ઇંગ્લિશમાં ફેંકશો નહીં. તો જુઓ હા અમુ પેલો મોડવા માંડ્યો છે મારમાં બરાબર તો આ રીતના મળશી અને થોડો થોડો ખુલ્લો મળશી એટલે શું થ ખબર છે કસર ચડી જશે અને હમાં તો મોડવામાં ના સોટું ના શોટ અને શેવું છે અમે તો કદી નહીં સી આમાં ખરું ને શેવું છે કે એરો હરખી રીતના મોડે ને તો જ ના કે પાછું એમાં જે આ રીતના બનાવતું હોય ને એવાનું જ આવડે પાછું હો. એમને આપડે હું મંડાઈ દઉં તો મને તો કઈ ભલી વાર વગર નું આવડે એટલે ધારો કે હમણાં હું એ રીતના કઈ ના આવું તો પાછું એમ ફોગાઈ જાય પા બરાબર જે તમે મારી વાતને સમજી જ શકતા હશો બાકી તો પાછા આયરા આપણે જ એ પાછા હો અને ઓના છે પ્રોસેસ કરું છે એ બતાવીએ છીએ તો ગાઈઝ અમે આપણો ખરો ને પેલો વેલણીઓ મોડી કાઢે બરાબર તો પેલામાં મસ્ત અને જો એકન ચૂલા પર મેકી દીધો એટલે અસલ સળી જાય નહીં મમ્મી બફાઈ જાય ને અસલ મસ્ત સળી જાય અને પશુ ખરા ને પશુ કરવાનું છે એ હાલ નહીં કીએ જેમ જેમ કરતા રહીએ એમ બતાવતા રહીએ તો હેડો તમે સળીની વાત જોવી પડશે એના માટે હાલ તો વિડીયો હાલ બંધ નહીં એટલે તમને ડાયરેક્ટ એ જ ક્લિપ બતાવશું બરાબર તો ગાઈઝ અમે ખરું ને મમ્મી વેલાણીઓ સળી ગયો છે ને તો ગાઈઝ વેલાણીઓ સળી ગયો છે ભાઈ અને મમ્મી અમુ ઉતારે છે શું ચૂલા ઉપર બરાબર હા હા તો સળી ગયો એવું લાગે છે તો અમે આપણો એને જેના પીસ કરવા પડશે કે ટુકડા કટકા હવ તો એટલે શું કરવા ગયે છે ઈકણ એરું મેં લેવ છે હા તો એ રે ઈકણ મેં લેવ છે ને હેડો તાનું ઉતારીને એ બાદ લઈ જઈએ હરચ્યું તાન એ રે આવીને લઈ જાય છે તો ગાય જો આમાં આપણું આઈકન લાવી દીધું છે ચૂલા ઉપરથી ઉતારતા આવ્યા છીએ એમાં અમે લેતા આવી છે તો અમે બે જણા અમે વાઢવાનું ને એવું બધું કરીએ છીએ બરાબર તો એ પંખો છે એટલે જલ્દી ઠરી જાય અને જેટલો કાઠો રહ્યો ને એટલું મજા આવે અને તમે વસ્તુ કહી દઈએ તમે લેજે શાક 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 ઊંધું લાયા છે પાસ બળી ના અને ગાય કેવું છે ખબર કે અમે પેલા વાઢવા બે હતો ને એ કે અમે તો જો આ રીતના વાઢીએ ને એટલે અમે તો ખાવા જ મંડી અને અમે એવું થાય કે આનું શીખે શાણે અરે વાઢી રહું અને શાણે ફેર સળવા મેલચ્યું અને શાણે વંગાર થઈ જશે અને શાણે ખાવું એવું જ થાય સાચી વાત છે સળી છે લાવજે મમ્મી ના એ લો ગાય તમે શાખો પશુની વાત તો પશુ પણ હાલ તો શાખો તા ઉડી આવું લાવજે મમ્મી હા હવે તો આ રીતના વાંધો મમ્મી લાવજે શાકવાનું તો ગાય અમે કટકા કરવા માંડી છે ના જેના બરાબર પીસ તો ગાય જો મસ્ત નાતા તો અમે વંઘારવા માટે લઈ જાય છે બરાબર તો ગાય જે રે વંઘારવા માટે લઈ જાય છે ને એ રે આપણે નહીં બતાવતા કારણ કે ખરું એ તો આપણે જે શાક વંઘારીએ ને એ રીતના જ વંઘારવાનું હોય છે એ રે હું તમારે તો ખબર ના હોય તું કહું છું હોય યાર ખબર હોય તો કઈ હતો નહીં બરાબર તો શાકના પઠિયામાં પેલું વઘાર આવે એટલે નાખી દે અને પછી બેવડી કાઢશે કોઈ વધારે વાત થાય નહીં વધારે તો વાર બફાવામાં જ થાય છે બરાબર તો આપણે ખાવાનો ઇંતજાર કરીએ છીએ તો તને બની જાય એટલે બતાવીએ છીએ તો ગાઈઝ અમે બની ગયો છું વેલણીઓ અને આ ગોઈન જો બધું આવે છે એવા કાઢી તો માં ભાને આઈકન ખાઈ લીધું બરાબર આઈકન ટીવી જોવો છે ને આઈકન ખવાય છે બરાબર અને અમે લઈ જઈએ છીએ આઈકન ઘરમાં બરાબર તો આરે મમ્મી સા લીધો તો ગાઈઝ સોમાં આવે છે બધા જીવડા આવે છે ત્યાં બરાબર તો અમે પડદો પાડી દઈએ છીએ એટલે જીવડા આવું ના અંદર તે પાડેલો જ છે બરાબર તમે જોઈ શકો છો બરાબર તો અમુક
વાયકણ ખાઈએ છીએ અને ચોકડ. વાયકણ તો સેવા બને છે રે જોઈએ મેક તો મસ્ત નહીં આવતી ભાઈ મેક મસ્ત સેવ કરવા સારી નહીં આવે. મને મસ્ત મેક આવે એ રકે બીમ તો મેક બોની કરી ના લેતી ના, નહીં મારવાનું. તો હનામ લે કે ખાતે ફાવે યાર બોલે અગર તો હનામ લઈ લે રકે બીમ ગાઈસ પર અરે ગફલે બાજી કર હું અને કેટલું કહું છું કે ખા યાર ખાતો જ હોત કઈ પણ ખાતી જ નહીં બસ તો અમે આપણે ચેક કરીએ છીએ એવું બન્યું છે અલે એમ હા તો એમ કરો તો ભાઈ મને દૂધ નો સાલ હોય યાર બરાબર યાર કે ટેસ્ટ કરો કે છે ઓમ બન્યો છે ફજ્જો તો કઈ અમારી કાન તો આનો ફજ્જો કે છે પણ ઓમ જોવા જઈએ તો વેલણીઓ કહેવાય યાર અમાર તો દૂધ માં લેવાનું સા તો લઈ લીધો છે પણ દૂધ લેવાનું છે હા મસ્ત બન્યા મમ્મી ટેસ્ટ કરો કે શું બને છે કહી દેજો એક વખત તો ગાય મેં એ ખાધો છે એટલે મસ્ત બન્યો છે હવે ના મૂવી જમલે કન ચાલી ગોઈન ટેસ્ટ બેસ્ટ કરવા આવે તો લ્યો ખાવા આવી દો ફાઇનલ રિઝલ્ટ મારે લેવું કઈ લે હવે ગોઈન ટેસ્ટ કરો છો બને ટેસ્ટ કરો પછી બન્યા નથી આ જો કે ના ગોઈન ને બર્થડે પણ આદમી કે ગોઈન નો બર્થડે છે લે ઓહો બાય તો ભાઈ આપણે આટલો બ્લોગ ને એમ કરી દઈએ મળશું તાર ના બ્લોગ માં તો જય માતાજી.